નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છમાં અવારનવાર લોક સુનાવણી યોજાય છે, લોકોનો વિરોધ પણ જોવા મળે છે, છતાં મંજૂરી કેમ મળી જાય છે? કારણ કે જીપીસીની નબળી કામગીરીના કારણે સવાલો ઉઠ્યા। લોક સુનાવણી કે માત્ર ફોર્માલિટી? ગાંધીનગર સુધી રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય। ભુજના ઝીંઝુટીંબો ખાતે યોજાયેલી જીપીસીબીની લોક સુનાવણીમાં સ્થાનિક લોકોએ જૂની બેજ લીઝો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા। લોકોનું કહેવું હતું કે પહેલાથી જ ચાલતી લીઝોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, છતાં નવી મંજૂરીઓ આપવામાં આવી રહી છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે જૂની લીઝોમાં રસ્તા બગડેલી હાલતમાં છે, પાણીનો છંટકાવ થતો નથી અને સુરક્ષાને લઈને વળબંધી પણ કરવામાં આવી નથી। આ સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। આ સાથે લોકોમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી કે અગાઉની જેમ આ વખતે પણ લોક સુનાવણી માત્ર ફોર્માલિટી બની રહેશે અને અંતે પ્રોજેક્ટને પર્યાવરણ મંજૂરી ઈસી મળી જશે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।